સર્વપૂજનીય મહાનુભાવો, આમ તો બધાના નામ લેવા પડે એમ છે, પણ સમયની પાબંદી છે. આપણા આદરણીય ધારાસભ્ય સાહેબ વિદેશ પ્રવાસે જવાના હોય, અમેરિકા જવાનું છે, પણ આપણું શેડ્યુલ ફિક્સ હતું એટલે આપણે આપણા જે કાર્યક્રમમાં પધાર્યા છે એને 10 જ મિનિટમાં આપણે ફ્રી કરી દેવાના છે. ત્યારે દરગુજર કરશો સ્ટેજ ઉપર વિરાજમાન સૌ મહાનુભાવોના નામનો ઉલ્લેખ અત્રેથી કર્યા વગર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પત્રકાર મીડિયા અમારે ભાઈ હનીફભાઈ અને મિત્રો આવ્યા છે, ગામના સૌ શ્રેષ્ઠીઓ આવ્યા છે. આ સંસ્થામાં અમને લાવનાર અમારા આદરણીય ભરતભાઈ શેઠ અને ગુરુવર્ય વાળા સાહેબ પણ ઉપસ્થિત છે. ગામના સૌ શ્રેષ્ઠીઓ અને વિદ્યાર્થીઓ અત્રે ઉપસ્થિત છે. ત્યારે શાળા પરિવારોથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સાહેબ, અમારે ઘણું બોલવું છે, પણ ટૂંકમાં એવું કહીએ, આપણા ગુજરાતના શ્રેષ્ઠ કવિ સુરેશ દલાલ એમની એક જે પંક્તિ છે, સૌંદર્ય વેડફી દેતા ના સુંદરતા મળે, સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે છે. અને આ સુંદર બનેલા બધા જે મહાનુભાવો સ્ટેજ ઉપર છે ને એને સન્માનિત કરવા માટેનો અવસર છે. ત્યારે સાહેબ અમારા નાનાભાઈ કવિ સ્નેહી પરમાર એમનું એક કાવ્ય છે સભાપાત્રતા. સમગ્ર વિશ્વમાં વધારેમાં વધારે જો કાવ્ય વંચાતું હોય તો આ સભાપાત્રતાની ગઝલ છે. અને ધોરણ 10 સીબીએસઈ બોર્ડમાં એક કાવ્ય ભણાવાય છે. અને રાષ્ટ્રીય સંત પધારો ભૂપતભાઈ સાહેબ પધારો. રાષ્ટ્રીય સંત મોરારી બાપુ જ્યાં પણ હોય ત્યાં સભાપાત્રતાની ગઝલની વાત કરતા હોય ત્યારે એ સભાપાત્રતાની ગઝલના જે પાત્રો છે એ બધા સ્ટેજ ઉપર બિરાજમાન છે. અતુલભાઈ, સ્નેહી ગઝલમાં એક પંક્તિ એવી છે કે સૂર્ય જેનો મધ્યાહ્ને તપતો હોય અને છતાં પણ બાદ કોઈને નમ્યું હોય તે બેસી અહીં, એવા આ બધા મોટા મોભીઓ છે. એમના માટે આપણે જોરદાર તાલીઓના ગણગડાટ વધાવી દઈએ. અંતમાં કવિ શ્રી ગની દહેવાલા અને મનર ઉદાસ જે ગાયેલું છે એ પંક્તિથી જ આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ કે સાહેબો, તમારા અહીં આજે પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ. આજે અમારો જે આ બગીચો છે, અમારા દામણી સાહેબ પરિવારે જે બનાવી દીધેલો આ ફૂલ ગુલાબી અમારો જે બગીચો છે ને એના ફૂલોની પણ નજર આજે નીચી થઈ ગઈ છે. એવા તમે ફૂલ સોકોમળ અમારા સૌ મહેમાનોનું સ્વાગત સન્માન કરવા માટે આગળ વધીએ. સીધા હવે કાર્યક્રમના તોર પર જતા રહીએ. આ કાર્યક્રમના અધ્યક્ષ માનનીય મુરબ્બી શ્રી અબ્દુલભાઈ કાનાણી છે, મારા તો સ્નેહી મિત્ર છે. અને બધાને મારે વધારે ડિટેલમાં એટલા માટે પરિચય કરાવવો છે, થોડું સ્પીડથી બોલવું પડશે, યાદ રાખજો. કારણ કે અબ્દુલભાઈ કાનાણી મૂળ આપણે પ્રેમપરાના છે, ધારીના છે, અને અત્યારે સમગ્ર અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના માનનીય પ્રમુખ છે. એમને જોરદાર તાલીઓના ગણગડાટથી વધાવી દીધું. આ અતુલભાઈ કાનાણીને અમે લગભગ ભારતીય જનતા પાર્ટીમાં 30 વર્ષથી સાથે કામ કરી રહ્યા છીએ. એક વખત તો અમને જિલ્લા ભાજપમાં બંને ઉપપ્રમુખ તરીકે કામ કરવાનો મોકો મળ્યો છે. ત્યારે આ અતુલભાઈ સાહેબ, અમારે આપણે મોહનદાસ કરમચંદ ગાંધીજીનું એક પુસ્તક છે, માય એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ, મારા સત્યના પ્રયોગો, અને એમાં મહાત્મા ગાંધીજી એક લખ્યું છે કે નઠા તમારા માટે કામનું છે. નઠા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણાય. અક્ષરો સારા ન થતા તો એ અધૂરી કેળવણીની નિશાની ગણાય. પણ મહાત્મા ગાંધીજીને આખી જિંદગીમાં દુઃખ હતું, એ દુઃખ સાહેબના જીવનમાં સાર્થક કર્યું છે. હું એમ માનું છું કે આ મંચમાં આપણે જેટલા બેઠા છીએ ને એટલા, અને અહીંયા સામે બેઠેલા કોઈના પણ હસ્તાક્ષર અતુલભાઈ કાનાણી જેવા નહીં થતા હોય. અને એટલા માટે અતુલભાઈ કાનાણી વિશે કાંઈ પણ વાત કરું કે એનું સન્માન કરું એ પહેલા મારે એક વખત તમને એના હસ્તાક્ષર બતાવવા છે. આપણે હું સાહેબને વિનંતી કરીશ કે સાહેબ આપના હસ્તાક્ષર બતાવો, અમારા બાળકોને પ્રેરણા મળે કે તમે ક્યાં પહોંચ્યા છો. તો અતુલભાઈ કાનાણી છે અને વિડીયોના મિત્રો પણ આ બાબતને લાઈક કરજો. બરાબર, સાહેબ જરા ફટાફટ સાહેબને દોરી જાઓ.
અને સાહેબના હસ્તાક્ષર મારે મારા બાળકોને બતાવવા છે. માન્ય શ્રી અતુલભાઈ કાનાણી સાહેબ જે આપણા સમગ્ર પંથકને વિકાસના માર્ગે દોરી જવા માટે હર હંમેશ સંગનાટ કરી રહ્યા છે, ત્યારે સ્નેહીનું સાહેબ અતુલભાઈ તમારા માટે એક વાક્ય છે. આપણે ગુજરાતીમાં કહીએ ને એક ના બે ન થાય એવા છે. એક ના બે ન થાય એવા છે આમ ન માને નહીં એમ દ્રઢ મનોબળ વાળા. એક ના બે ન થાય તેવા છે, કોઈ મોહી પડાય એવા છે. જેના પર મોહી પડાય ને એવા આપણા માન્ય પ્રમુખ શ્રીનું જોરદાર સ્વાગત સન્માન કરી આગળના ક્રમે આપણા વિસ્તારના જેને આપણે ટૂંક સમયની અંદર રજા આપી દેવાની છે એવા માનનીય શ્રી જયવીભાઈ કાકડિયા સાહેબ, જેને આપણે વિકાસ પુરુષ કહી શકીએ. નેતા કેવા હોય ને એ જયવીભાઈ સાહેબમાંથી શીખવાનું છે. અને એટલા માટે જ એવું કહેવાયું છે કે કદમ હો અસ્થિર તેને મંજિલ કદી મળતી નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ જયવીભાઈ કાકડિયા સાહેબને હિમાલય ક્યારે નડ્યો નથી. નગરપાલિકાથી શરૂઆત કરી અને ધારાસભા સુધી એનો અવાજ ગુંજતો રહ્યો છે, ત્યારે સૌ પ્રજાજનો માટે આખી રાતનો હોકારો છે. અડધી રાતનો નહીં. નેતા હોય ને તો જયવીભાઈ કાકડિયા સાહેબ જેવા શું કામ ખબર, એને ફોન કરીએ અને કાર્યકર્તાને પણ એની સાથે કામ કરવાની મજા આવે. ફોન કર્યો અને ધારાસભ્ય શ્રી ત્યાં ગાંધીનગર વિધાનસભામાં બેઠા અને ફોન રિસીવ ના થાય નહીં ભાઈ, તો વળતી કલાકે જયવીભાઈ કાકડિયા સાહેબનો ફોન સામેથી આવી જાય. શું કામ હતું, નેતા આવવા જોઈએ. અને આપણે સૌ નસીબદાર છીએ કે આપણને એવા વિકાસ પુરુષ એવા ધારાસભ્ય મળ્યા છે. અને આજનો આ સન્માનનો કાર્યક્રમ, હવે મુદ્દાની વાત કરું છું. આ બાબતને બરાબર નોંધી લેજો બાળકો, તમારે આવતી પેઢીમાં આ જોઈને વર્તવાનું છે. આ ધારીના વિકાસ પુરુષ એટલા માટે કે આ ધારી આપણું નાનકડું એવું ગામડું હતું, કોઈ સુખ સવલત કે સુવિધા નહીં. અને ગામડાનું આપણને એક પ્રકારનું આમ જોઈએ ને તો લોકો આપણા પ્રત્યે ગામડિયા એમ ગણતા હતા. પરંતુ આઝાદીના ઇતિહાસ પછીથી પ્રથમ વખત માનની ધારાસભ્યશ્રીને એમ થયું કે નહીં, વિકાસના ફળ તો મારા ધારી તાલુકાના લોકોને પણ મળવા જોઈએ. અને વિધાનસભામાં સ્પેશિયલ રજૂઆત કરી અને આ ધારીને ગામડાનું કલંક દૂર કરીને આજે નગરપાલિકા બનાવી છે ને એના પરિણામ સ્વરૂપે આજે આપણને નગરપાલિકાના પ્રમુખ મળ્યા છે. અને આપણે એટલે એમનું સન્માન કરવાનું છે. એવા ઘણું બધું બોલવું છે એમના માટે. તો આમ તો આખો દિવસ જયવીભાઈ માટે બોલી શકે. એકદમ નિરુપદ્રવી માણસ અને એના લગભગ કોઈ દુશ્મન જ ના હોય. એ વિરોધ પક્ષમાં કામ કર્યું, કામ લઈને જાય તો પણ જયવીભાઈ કરે એવા સરળ સ્વભાવના માનનીય શ્રી જયવીભાઈ કાકડિયા સાહેબનું સન્માન કરવા માટે જયવીભાઈ કાકડિયા સાહેબને પહેલા આપણે વિદાય આપવાની છે, એટલે એમનું સન્માન કરી લઈએ. હું એસએચ પરમાર અને અમારા સાહેબનું સન્માન કરશું. અમારા મોભી અતુલભાઈ કાનાણી સાહેબનું શીટ આપીને સન્માનિત કરીએ. હું આ સંસ્થાના વડા આચાર્ય માન્ય શ્રી બી બારડ સાહેબને વિનંતી કરીશ. હું અને બારડ સાહેબ અતુલભાઈનું સન્માન કરીશ. જોરદાર તાળીઓના અવાજથી આપણે આ સન્માનને વધાવી લઈએ. અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ માનનીય અતુલભાઈ કાનાણી સાહેબનું આપણી સંસ્થાના આચાર્ય માનનીય બારડ સાહેબ અને સુપરવાઇઝર શ્રી પરમાર સાહેબના વરદ હસ્તે અને પુષ્પગુચ્છ આપીને સન્માન થતું હોય. જોરદાર તાળીઓના અવાજથી આપણે આ સન્માનને વધાવી લઈએ.